વાર લાગે તો ચર્ચા કરી, ફરીવાર એ જ વસ્તુ જોઈ જે કેટેગરીમાં હોય તેને જોઈ અને પછી નોમિનેશન નક્કી કર્યા છે. અમારું કામ હતું કે સારી ફિલ્મોને પ્રોત્સાહિત કરવાનું, અને જ્યારે સારી ફિલ્મો લોકો વધાવી રહ્યા છે, ગુજરાતી સિનેમા હવે ગામડાની નથી રહી, હવે ગુજરાતી સિનેમા ગ્લોબલ બની છે. અને ગ્લોબલ સિનેમા બનવા પાછળ જો એક કારણ હોય તો એને મળતું પ્રોત્સાહન છે. આપણને બહાર બધા વખાણતા હોય અને આપણા ઘરમાં જો આપણું કોઈ માન સન્માન ના હોય તો એનાથી ખરાબ કોઈ વાત નથી. જ્યારે જીફા આજે 10-10 વર્ષથી એ સતત કરી રહ્યું છે કે પોતાના શહેરમાં પોતાના લોકોની વચ્ચે એ સિનેમાને બિરદાવે છે. હું સિનેમા થિયેટરમાં જોઉં છું એટલે એક વાત કહીને મારી વાત પૂરી કરીશ કે કોમ્પ્લેક્સની ચેઇન છે, એના કોઈ પણ સિનેમામાં જઈ અને ફિલ્મ જોજો, એના સાઉન્ડનો તમને જે અનુભવ થશે ને એ બીજે ક્યાંય મેં જોયો નથી. મેં પીવીઆરમાં પણ ફિલ્મો જોઈ છે અને અત્યારે ગુજરાતમાં અમદાવાદમાં રહેલું એકમાત્ર સિંગલ સ્ક્રીન સિનેમા મીરા સિનેમા જે ચાલુ છે ત્યાં પણ ફિલ્મ જોઈ છે. અને એટલે હું કહું છું કે જે સિનેમા પાર્ટનર તરીકે જોડાયા છે એ પણ આમાં મજબૂત છે કે જે સારી સિનેમાઓ ગુજરાતી સિનેમાઓ લોકો સુધી સતત પહોંચાડે છે. થેન્ક યુ.